નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલું આજે સતત 1519મો એપિસોડ અને 1519મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે વિકાસને આડે હપ્તારાજ, આ પ્રશ્નાર્થ છે. બીજો મુદ્દો છે ગજની કોણ. તમને જાણીને નવાઈ લાગશે, આપણા ગુજરાતની રાજનીતિમાં તે પણ પેટા ચૂંટણીમાં ગજનીના નામે રાજનીતિ શરૂ થઈ છે અને નવો શબ્દ રાજનીતિમાં ઉમેરાયો છે. કેવી રીતે, કેમ અને તેની શું અસર થશે તે મુદ્દે વાત અને ચર્ચા કરવી છે. અને ત્રીજો મુદ્દો છે ડૉક્ટર બનવું હવે થશે અઘરું અને પડશે મોંઘું. ડૉક્ટર બનવું હવે પડશે મોંઘું. શરૂઆત વિકાસના આડે હપ્તારાજના મુદ્દાથી. કોઈ પણ સરકારી સિસ્ટમમાં જટિલતા અથવા તો પછી સરકારી નિયમોને આગળ કરી વસૂલાતો દંડ અથવા દંડના બહાને હપ્તાબાજી જ્યારે હેરાનગતિ માટે થાય છે, ત્યારે વિકાસ કેવી રીતે રૂંધાય છે તેનું સૌથી મોટું ઉદાહરણ એ ઐતિહાસિક શહેર આપણા ગુજરાતનું પાટણ બની રહ્યું છે, જેનો એક યુગ હતો. સોલંકી યુગની અંદર જેનો સુવર્ણકાળ ચાલતો હતો તે પાટણ શહેર અને પાટણની આજુબાજુનો વિસ્તાર વિકાસથી વંચિત છે. અને વિકાસથી વંચિત એટલે રહ્યો છે કે ત્યાં ખોટી રીતે કનડગતો વધી છે. અને આ હું નથી કહેતો, આ ભારતીય જનતા પક્ષના દિગ્ગજ નેતા, ભારતીય જનતા પક્ષના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલનું કહેવું છે. કેસી પટેલ પાટણના અને ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા છે, ભારતીય જનતા પક્ષના સામાજિક નેતા પણ છે, રાજકીય નેતા પણ છે. અને કેસી પટેલ હમણાં જ ઉડકોમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. ઉડકોમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બન્યા બાદ કેસી પટેલનો સન્માન સમારોહ હતો પાટણની અંદર. એ સન્માન સમારોહની અંદર કેસી પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરી, દર્દ વ્યક્ત કર્યું. અને કેસી પટેલે તો ત્યાં સુધી કહી દીધું કે આટલું મોટું શહેર, આટલું ઐતિહાસિક શહેર, આજુબાજુના બધા શહેરોનો વિકાસ થાય, પણ એમના શહેર પાટણની અંદર કોઈ વેપારી આવવા તૈયાર નથી, કોઈ વેપાર વધે એ માટે પ્રયાસ કરવા તૈયાર નથી, કોઈ ખરીદી કરવા આવવા તૈયાર નથી. કારણ અનેક છે અને એ પૈકીનું કારણ તેમને કહ્યું છે કે ત્યાં ખોટી રીતે અથવા તો કોઈને કોઈ બહાને દંડ ઉઘરાવા છે અથવા પોલીસ રૂપિયા લે છે, જેના કારણે લોકો હેરાન થાય છે અને શહેરમાં આવતા બંધ થાય છે. એક શહેર એના વિકાસના આડે કેવા કેવા રોડા આવે છે અને ભારતીય જનતા પક્ષના નેતા શું કહી રહ્યા છે એ જાણવું, સમજવું જરૂરી છે. એટલે જ કેસી પટેલે શું કહ્યું ને પહેલા એ સાંભળી લઈએ. પાટણમાં કોઈ વાહનવાળો, ભાડેવાળો એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો. કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી, હારીજ આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો. તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગ્યું તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને, એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે, તું અમારા હંગાતે આવે, તો એ ના પાડે કે ભાઈ પાટણ નહીં, તને બીજે ક્યાંક લઈ જઈશું. કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500-1000 રૂપિયા લઈ લે છે, તો આવતા બંધ થયા છે. એક આ નાનું કારણ છે મિત્રો, એક નાનું કારણ પાટણના ધંધા રોજગારને કેટલી મોટી અસર કરી જાય છે. આ એક નહીં, આવા મારા મગજમાં તો 10-15 છે. અમે પાટણના વેપારીઓને પૂછ્યું કે શું કારણ છે કે પાટણનો વિકાસ રૂંધાયો છે. કેસી પટેલ જે અલગ કારણો કહી રહ્યા છે, પૈકીનું એક કારણ જે વાહનોને હેરાન કરવામાં આવે છે, વાહન ચાલકોને, એ પણ છે કે નહીં. તો વેપારીઓએ શું કહ્યું એ સાંભળી લઈએ. કેસી પટેલ પ્રદેશના અમારા આગેવાન છે, એમને જે કીધું હોય તો એમને કંઈક તથ્યો તપાસ્યા હોય ત્યારે જ આવું કહ્યું હોય, એ સિવાય કીધું ના હોય. રહી વાત ગરાગીની, તો હમણાં છેલ્લા કેટલાક સમયથી પાટણના બજારમાં ગરાગી ઓછી છે, એ વાતમાં હું સંમત છું.
અને ક્યાંક ને ક્યાંક આવું થતું હશે એમાં કેસી પટેલ સાચા પણ હોઈ શકે. ટ્રાફિક સહિતના નિયમોનું પાલન થવું જ જોઈએ, આ હકીકત છે, અને તમામ ઠેકાણે થવું જોઈએ. પણ એ નિયમોના બહાને જે રીતે કેસી પટેલ પરોક્ષ રીતે ઇશારો કરી રહ્યા હતા, એ રીતે નિયમોના બહાને હેરાન કરવામાં આવતા હોય અને રૂપિયા ઉઘરાવવામાં આવતા હોય તો આ ખોટું કહી શકાય. કેસી પટેલનું નિવેદન આવ્યા બાદ પાટણના ડીએસપી સાથે પત્રકારોએ વાત કરી. ડીએસપીએ શું સ્પષ્ટતા કરી એ પણ જોઈ લઈએ. પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે. એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે. અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું. અને હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ ઉપર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી. એ હકીકત છે કે પાટણનો વિકાસ એટલો નથી થયો જેટલો વર્ષો અગાઉ પાટણનું નામ હતું. પટોળા, પાટણના પટોળા આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે, પણ પાટણથી લોકો દૂર ભાગે અને ત્યારે ચિંતા અને ચર્ચા બંને કરવું જોઈએ. કેસી પટેલ સાથે મેં વાત કરી છે, એ પણ જોઈશું. સાથે બીજા કેસી કિરીટભાઈ પટેલ કે કોંગ્રેસના નેતા છે, તેમની સાથે પણ વાત કરીશું, સ્થાનિક ધારાસભ્ય છે. શરૂઆત મેં કેસી પટેલ સાથે વાત કરી છે એ સાંભળી જોઈને કરીએ. કેસીભાઈ, એક કાર્યક્રમમાં આપ બોલ્યા કે પાટણની અંદર આવવા કોઈ તૈયાર નથી અને તમને એવી ફરિયાદ પણ મળી છે કે પાટણમાં કોઈ વાહન લઈને આવે છે તો એની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. તમે એ પણ કહ્યું કે આના જ કારણે પાટણનો વિકાસ રૂંધાય છે. બહુ બધા કારણો પૈકીનું એક કારણ આ પણ કહ્યું. મારે એ જ જાણવું ને સમજવું છે, હપ્તાખોરી અથવા આ પ્રકારની વસૂલી કેવી રીતે પાટણના વિકાસના આડે રોડા સમાન સાબિત થઈ રહી છે? રોનકભાઈ, પાટણના વિકાસ માટે બધા જ લોકોએ ચિંતા કરવાની જરૂર છે કે ભાઈ પાટણનો વિકાસ, ઉદ્યોગ ધંધા ઓછા છે, પછાત જિલ્લો છે અને પછાત જિલ્લાનું હેડક્વાર્ટર, જિલ્લાનું સ્થળ છે. એટલા માટે ઘણા સમયથી અમે બધા લોકો સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ કરતા હોઈએ છીએ કે ભાઈ શું ખૂટે છે અને કેમ કરીને આપણે આ બધામાં આગળ વધવું જોઈએ. એટલે ગઈકાલે જ્યારે આ બધા સમાજના આગેવાનો અને શહેરના સૌ લોકો હતા, એનજીઓના સૌ પ્રતિનિધિઓ હતા, ત્યારે આ બધાના મનમાં જે ચર્ચા હતી એટલે મેં કીધું કે પાટણના વિકાસ માટે શું ખૂટે છે ભાઈઓ, તો આપણે બધાએ શું કરવું જોઈએ. તો અમારા પાટણની આજુબાજુના સેન્ટરોમાં, ખૂબ નજીકના સેન્ટરોમાં જે ગ્રામ્ય વિસ્તાર કહેવાય, સિહોરી રોડ હોય, હારીજ હોય કે ડીસા રોડ ઉપરના હોય, તો ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં કોમ્પ્લેક્સ અને બધા જ પ્રકારના વેપાર ધંધાઓ વિકસવા માંડ્યા છે. અને એ વિકસવા માંડ્યા એટલે અમે તો પ્રવાસ કરતા હોઈએ, સતત ગ્રામ્ય વિસ્તારમાં પણ જતા હોઈએ, એટલે લોકોના મનમાં જે ચર્ચાઓ થતી હોય અને કહેતા હોય કે કેસીભાઈ અમારે પાટણમાં આવવું હોય ને તો અમારે કે વાનવાળા હોય કે વ્હીકલવાળા હોય કે આ બધા હોય તો એ આવવા ના પાડે છે, કે પાટણમાં જઈશું તો ક્યાંક પાછા પોલીસ પૂછશે, કંઈક નાનો મોટો ખૂટતું હશે તો દંડ થશે, અથવા તો આ પ્રકારની સહજ ભાવથી. એટલે મેં કીધું આ એક ઉદાહરણ છે. આવા અનેક પ્રશ્નો છે અને એ અનેક પ્રશ્નો છે તો એને કેવી રીતે લોકોની સમક્ષ અથવા તો જે તે વિભાગો હોય, કલેક્ટર કચેરી હોય તો મંજૂરી મળવાનો વિષય હોય, નગરપાલિકા હોય તો સ્વચ્છતાનો વિષય હોય, રજા ચિઠ્ઠીઓનો વિષય હોય, એવી રીતે દરેક ક્ષેત્રમાં આ બધા વિષયને લઈને આપણે એક ફોરમ બનાવવું જોઈએ અને 15 દિવસે, મહિને, 2 મહિને બેસવું જોઈએ અને એના માટેની બધા જ લોકોએ ચિંતા કરીને શહેરને કેમ વિકાસશીલ બનાવવું જોઈએ. આજે પાટણમાં કોઈ નામાંકિત સ્ટોર નથી, નામાંકિત કોઈ જમવા માટેનું હોનેસ્ટ આજે પાટણમાં નથી. તો આ તો ઉદાહરણ આપું છું, પણ આ પ્રકારની જે સ્થિતિ છે અને હું જોતો જઉં છું કે પાટણમાં મોટાભાગે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય અને પાટણ એ પહેલેથી શિક્ષણ, હોસ્પિટલ અને ખરીદી માટેનું જ મોટું સેન્ટર છે. જો એ લોકોને આવવામાં તકલીફ પડશે અને ક્યાંક આ બધા મદદરૂપ થાય તો એના ખૂબ ફાયદા થાય, અને એ લોકોની સહેજ અડચણ હોય તો એક વખત જ્યારે ફ્લો ડાયવર્ટ થઈ જાય છે તો ખૂબ મોટું નુકસાન એ પાટણ જિલ્લા મથક હોવા છતાં પાટણ શહેરને થઈ રહ્યું છે. આ બાબતની
વાત કરીને બધા લોકોને આ બાબતમાં બેસીને શું કરી શકાય અને કોને ક્યાં રજૂઆત કરાય આ બધા વિષયને લઈને વિષય મૂક્યો હતો. કેસીભાઈ, આપે તો આપની જે રાજકીય મર્યાદા છે, શાસક પક્ષ સાથે જોડાયેલા છો એટલે મર્યાદામાં વાત કરી. તમારી પાટણ માટેની લાગણી અને ભાવના તમામ લોકો સમજી શકે છે અને હોવી જ જોઈએ. મારું પણ વતનનો એ જિલ્લો છે, હોવી જ જોઈએ લાગણી. અમે લોકોએ આપના નિવેદન બાદ પાટણના વેપારિક સંગઠનો સાથે વાત કરી, વેપારીઓ સાથે વાત કરી. તેમનું પણ ઠીક એવું જ કહેવું છે જે આપ કહી રહ્યા છો કે હપ્તાખોરી ચાલે છે, લોકો હેરાન થાય છે, લોકો પાટણમાં આવવા તૈયાર નથી, લોકો પાટણમાં વેપાર કરવા આવવા તૈયાર નથી. આ સંજોગોમાં મારે એ જ સમજવું ને જાણવું છે કેટલું ઘાતક સાબિત થઈ શકે છે આ પ્રકારની ગતિવિધિ આપણા પાટણના વિકાસ માટે. એટલે મેં જે તમને આપને વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ હમણાં જ એક પ્રસંગ બન્યો હતો, હું પ્રસંગની જ વાત કરું તમને કે અમારા પાટણ એપીએમસીમાં ચેરમેન સ્નેહલભાઈ છે. પાટણમાં અમે તમાકુનું આ વખત શરૂઆત કરી કે ભાઈ તમાકુનું માર્કેટયાર્ડ બને. તો તમાકુનું માર્કેટયાર્ડ બન્યું તો ટ્રેક્ટર લઈને ખેડૂતો આવતા હોય તો એક ટ્રેક્ટરવાળા પાસેથી એને 150 રૂપિયા માગ્યા અને 150 રૂપિયા લઈને પેલો ટ્રેક્ટરવાળાએ ત્યાં જઈને ફરિયાદ કરી કે ભાઈ હું તો આવતો હતો અને મારી જોડેથી તો 150 રૂપિયા લીધા. અમારા ચેરમેનને રૂબરૂ જવું પડ્યું, એ ખેડૂતને લઈ ગયા કે ભાઈ તમે કેમ પૈસા લીધા છે અને આવી રીતે તમે ખેડૂતોને હેરાન નહીં કરો. જો કોઈના ધ્યાનમાં ના આવ્યું હોત અને આવી રીતે હેરાન થતા હોય તો બીજી વખત પેલાને એમ થાય કે ભાઈ પાટણ કરતાં સિહોરીમાંય તમાકુનું છે અને ડીસામાંય તમાકુનું છે અને પેલી બાજુ પણ તમાકુનું છે તો મારે ક્યાં અહીંયાથી જવું. આવા નાના પણ ખૂબ મહત્વના કહેવાય એવા પ્રસંગો બનતા હોય છે કે જેના કારણે શહેરના વિકાસમાં ખૂબ મોટું નુકસાન થતું હોય છે. મેં કહ્યું એ પ્રમાણે જ્યાં હેરાન થવાનું થાય ત્યાં આગળ લોકો ડાયવર્ટ થઈ જતા હોય છે અને ડાયવર્ટ થઈ જાય તો અહીંયા દર્દી ના આવે, અહીંયા આગળ ખરીદી કરવાના આવે, કાપડ લેવાના આવે, કરિયાણું લેવાના આવે, વાસણો લેવાના આવે, તો બાકી કંઈ લેવાના આવે તો પાટણમાં તો બીજા ધંધા રોજગાર છે જ નહીં. નાના શહેરોની અંદર પાટણ જેવી અનેક આડાશો, અનેક તકલીફો તમામ શહેરોમાં હશે. એટલે જ એ નાના શહેરોનું દર્દ સરકાર સુધી પહોંચાડવું જરૂરી છે. એ હકીકત છે કે માત્ર પાટણ જ કેમ, મારા ગુજરાતમાં અનેક ઠેકાણે એ ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, જે પણ લોકલ ચાલે છે, ટેમ્પો ચાલતા હશે અથવા તો મારુતિના વેન ચાલતા હશે, એમની પાસેથી રોકડી લેવાય છે. આ હકીકત છે. કેસી પટેલ કેમ કે શાસક પક્ષના નેતા છે એટલે એમને હપ્તા શબ્દ ન વાપર્યો, પણ એમને જે ઉદાહરણ કહ્યું 100 કે 150 રૂપિયા ટ્રેક્ટરવાળું, એનો સ્પષ્ટ મતલબ થાય છે કે હપ્તા રાજ ચાલે છે. અને હપ્તા રાજના કારણે જો લોકો વેપાર ઉદ્યોગ કરવા આવતા એ શહેરમાં જતા ડરતા હોય અને દૂર ભાગતા હોય તો આનાથી મોટું દુર્ભાગ્યપૂર્ણ કશું ન હોઈ શકે, દુર્ભાગ્યપૂર્ણ કશું ન હોઈ શકે. કિરીટભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. કિરીટભાઈ, તમારા રાશિવાળા, તમારા જ વિસ્તારના કેસીભાઈ નેતા, એમનું દર્દ મેં સાંભળ્યું. લગભગ તમારું દર્દ આ જ હશે. હું પણ જ્યારે પાટણ આવ્યો એટલે કહ્યું તો ખરું જ કે વર્ષો પહેલાં આવતા હતા ને અત્યારે એમાં નવું કશું નથી થયું. ગટરો બી એની એ, ટ્રાફિક પણ એનો એ, પણ કેસીભાઈ કહેતા હતા એમ બીજું કોઈ કશું વિકાસ જોવા નથી મળતો. કારણ શું? અને જે રીતે કેસીભાઈએ પરોક્ષ રીતે કીધું અને ખુલીને કહીએ તો હપ્તારાજ, એમાં સચ્ચાઈ શું? રોનકભાઈ, સૌથી પહેલાં તો કેસી પટેલ અને દિલીપ સંઘાણી જેવા નેતાઓને હું અભિનંદન આપીશ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે હપ્તાખોરી ચાલી રહી છે એના માટે એમને ખુલીને બોલવાની હિંમત કરી. અને સૌથી શરમની વાત કે આ કેસી પટેલ કે દિલીપભાઈ અને અગાઉ નારણભાઈ કાછડિયા હોય કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય, એમને પણ કહ્યું છે કે મહેસૂલની અને બીજા વિભાગોની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એટલે એમને આટલા વર્ષે કેસી પટેલ પાટણની અંદર નગરપાલિકાના પ્રમુખથી માંડી અને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે, બેંકના ચેરમેન, બેંકના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે અને મહામંત્રી પણ રહી ચૂક્યા છે. એટલે શું આટલા વર્ષે કેસી પટેલને ખબર પડી કે પાટણની અંદર હપ્તારાજ ચાલે છે? 4 દિવસ પહેલાં જ્યારે એમના નામના
ખુરશીઓ બેસવા માટે એસપીને પોલીસને સુપ્રત કરી, ત્યારે એમને એસપીને રજૂઆત કરવી જોઈતી હતી. એટલે હપ્તારાજ રોનકભાઈ ચાલે છે. કેસી પટેલની વાત સાથે હું સંમત છું. માત્ર પાટણની અંદર નહીં, સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ રોનકભાઈ, ઇકો નાના વ્હીકલના 500 રૂપિયાનો હપ્તો, અમારા પાટણની અંદર જે ટર્બા ચાલે છે રોનકભાઈ, મારા ઘણા મિત્રોના ટર્બા છે, એક પોલીસ સ્ટેશનના 500 રૂપિયા હપ્તો, સરસ્વતી પોલીસ સ્ટેશન હોય, પાટણ તાલુકા હોય, ઊંઝા, જે પણ રસ્તામાંથી ટર્બો પસાર થતો હોય, એક ટર્બાવાળાએ 6,000 થી 7,000 રૂપિયાનો હપ્તો આપવો પડે છે. ખાનગી વાહનોવાળાનો પણ હપ્તો ચાલે છે અને દારૂનો પણ હપ્તો. અને રોનકભાઈ, અત્યારે તો સૌથી શરમજનક બાબત એ છે કે યુવા ધન જે સટ્ટાની અંદર વળી ગયું છે, ઓનલાઈન સટ્ટો ચાલે છે, ક્રિકેટથી માંડીને બીજા, એની અંદર પણ હવે તો પોલીસે કાયદેસરના રીતે હપ્તા લેવાનું ચાલુ કર્યું છે. એના આઈડી ઉપરથી એના પોલીસને પકડવાના યુવાનોને અને પૈસા લઈ હપ્તા લઈને છોડી દેવાના. છેલ્લા 6 મહિનાની 2 મહિનાની અંદર રોનકભાઈ આવી ઘણી બધી ફરિયાદો મને મળી છે. આ સર્વત્ર ચાલતી બાબત છે. પરંતુ કેસીભાઈને મારે કહેવું છે કે શું માત્ર પોલીસના હપ્તાથી પાટણનો વિકાસ અટક્યો છે? અમે આ હપ્તા માટે કેસી પટેલ નહીં, ગુજરાતનો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર હોય, આ હપ્તાખોરી બંધ કરવા માટે અમે જાહેરમાં એક કોંગ્રેસ પાર્ટીના દંડક તરીકે અમે રોનકભાઈ જાહેરમાં અમે એમને ટેકો આપવા તૈયાર છે. આવી જાય અમારી સાથે, બધું બંધ કરાવીએ. પરંતુ પાટણની જે પરિસ્થિતિ છે રોનકભાઈ, છેલ્લા 7-8 વર્ષથી પાટણનું નવું બસ સ્ટેશન બની રહ્યું છે, એ પૂરું કરવામાં આવતું નથી. વારંવાર અમે વિધાનસભાની અંદર રજૂઆતો કરી. 2020ની અંદર આ બસ સ્ટેશન બનવાનું હતું, એના લીધે પાટણનો વિકાસ અટક્યો છે, લોકો આવતા નથી. બીજું કે છેલ્લા ઘણા સમયથી પાટણની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અત્યારે નગરપાલિકાનો વિસ્તાર જુઓ, ટ્રાફિકની સમસ્યા એ કંઈ પોલીસની એકલાની નથી, નગરપાલિકાની પણ છે. એ નગરપાલિકાએ ટ્રાફિકની સમસ્યા, ગંદકી, તમે માનશો રોનકભાઈ, ગયા વર્ષે ગુજરાતની અંદર સ્વચ્છ નગરપાલિકાઓની અંદર પાટણનો બીજો નંબર આવ્યો. જો પાટણ જેવી ગંદકી સિટીનો બીજો નંબર આવતો હોય તો ગંદકી ભરી સિટીની શું પરિસ્થિતિ છે રોનકભાઈ, એ જ વિચારવાનું જરૂર છે. અમે કેસી પટેલ કે ભારતીય જનતા પાર્ટીને સાથ આપવા માટે તૈયાર છે. ચાલો આપણે સાથે રહી અને પાટણને સ્વચ્છ બનાવીએ. ચાલો આપણે ઝડપી સાથે લઈ અને પાટણનું નવું બસ સ્ટેશન શરૂ કરીએ. ચાલો આપણે પાટણની અંદર જે ગટારો ઉભરાય છે, પાટણના વિકાસના કામો અટકીને પડ્યા છે, અમે આપવા તૈયાર છે રોનકભાઈ. પાટણની અંદર તમે અમારી વિધાનસભાના 110 ગામ આવે છે રોનકભાઈ, આજુબાજુના ગામડાના રોડ જુઓ. મારો પર્સનલ અનુભવ કરું રોનકભાઈ, હું સીસી રોડ બનાવવા માટેની ગ્રાન્ટ આપું, તાલુકાની અંદર કોઈ પણ ગામડાની અંદર આપું તો એના SOR પ્રમાણે 1 લાખની અંદર 65 મીટર રોડ બને, 3 બાય 3 મીટર પહોળો અને 65 મીટર લાંબો, અને એનું કામ વધુમાં વધુ 1 મહિનાની અંદર પૂરું થાય. જ્યારે પાટણની અંદર 1 લાખ રૂપિયાની અંદર 35 મીટર રોડ બને. આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? બાંકડા અમે લખ્યા, 2 વર્ષ પહેલાની ના કામો પૂરા થતા નથી. એટલે કેસી પટેલે પોલીસની ઉપર આક્ષેપ કરતા સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીની અંદર નગરપાલિકાની અંદર અને લોકો જે માટે પીડાય છે એ બાબતે સાથે રહી અને પાટણનો વિકાસ કરવો હોય, અમે એમની સાથે છીએ. એટલે પહેલા પોતાના પગ નીચે દેખવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે, નગરપાલિકા હોય કે અન્ય જગ્યાએ, એ દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. માત્ર પોલીસ ઉપર આક્ષેપ ના કરવા જોઈએ. કિરીટભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જો કે પોલીસ ઉપર આક્ષેપવાળી વાત, એમને બહુ બધા હર્ડલ્સ છે, પૈકીનું એક હર્ડલ્સ કહ્યું હતું. પણ ફરીથી કહું છું, કિરીટભાઈ, કેસી અને તમે એકલા જ કેમ? મને લઈ જજો, મારો પણ તો જિલ્લો છે ને. સારું થતું હોય તો કેમ હું પાટણનો દીકરો નથી? ફરીથી કહું છું, અને હું ગુજરાતનો દીકરો છું. જ્યાં જ્યાં ખોટું થાય છે એને ખુલ્લું પાડવા પહોંચવા હું તૈયાર છું. ફરીથી કહું છું, દર્દ થાય છે જ્યારે નિયમોના બહાને હેરાનગતિ થાય છે અને એ હેરાનગતિથી વિકાસ ઊંધાતો હોય તો. કેસી પટેલે ચોખ્ખું નથી કહ્યું હપ્તાખોરીનું, પણ એમની વાતનું તાત્પર્ય એ જ નીકળે છે. અને જ્યારે એક શાસક પક્ષના નેતાનું સાંકેતિક ભાષામાં કહેવું છે, ત્યારે તમામ વિભાગોએ વિચારવું પડશે કે સોલંકી કાળમાં જેનો સુવર્ણયુગ ચાલતો હતો, એનો આવો કપરો કાળ કેમ ચાલુ થયો આ શહેરનો, અને આવા અનેક શહેર હશે.